નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે 11મું ચેપ્ટર સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ આપણે જોવાના છીએ. એનો સ્વાધ્યાય 11.1થી આપણે શરૂઆત કરીશું. સરસ મજાનું સમજાવીશ એટલે વિડીયો છેલ્લે સુધી જોજો. ચલો પહેલો દાખલો જોઈએ. શું કહે છે? નીચેના કોષ્ટકનું અવલોકન કરો અને જણાવો કે એક્સ અને વાય સમપ્રમાણમાં છે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો દાખલો ગણવાની શરૂઆત કરીએ. ચલો, અહીં એક્સ ભાગ્યા વાય છે, તો એક્સ ભાગ્યા વાય. અહીં શું કહે છે? પહેલું 7 ભાગ્યા 14 છે, બરાબર. પછી 9 ભાગ્યા 18 છે, 9 ભાગ્યા 18, તો અહીં 9 ભાગ્યા 18 લખું. પછી છે 11 ભાગ્યા 22 છે, તો અહીં લખું 11 ભાગ્યા 22. પછી 15 ભાગ્યા 30 છે, તો 15 ભાગ્યા 30. પછી છે 19 ભાગ્યા 38 છે, 19 ભાગ્યા 38. અને છેલ્લું છે 21 ભાગ્યા 42. આ રીતે આપણી રકમ છે વિદ્યાર્થી મિત્રો. હવે શું કરીશું? અહીં 7ના ભાગ ના પડે. 7 એકા 7 14 એટલે 7 દુ 14, 7 ગયા 7 ગયા, ઉપર 1 વધ્યો, નીચે 2 વધ્યા. અહીં 9 એકા 9, 9 દુ 18, 9 ગયા 9 ગયા, ઉપર 1 વધ્યો, નીચે 2. અહીં 11 એકા 11, 22 છે એટલે 11 દુ 22, 11 ગયા 11 ગયા, ઉપર 1 નીચે 2. અહીં 15 એકા 15, 15 દુ 30, 15 15 ગયા, ઉપર 1 નીચે 2. અહીં 19 એકા 19, 19 દુ 38, 19 ગયા 19 ગયા, ઉપર 1 નીચે 2. અહીં જો 21 ભાગ્યા 42, તો 21 એકા 21, 21 દુ 42, 21 21 ગયા, ઉપર 1 નીચે 2. અહીં વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો બધામાં 1 ભાગ્યા 2 1 ભાગ્યા 2 1 ભાગ્યા 2 છે. તો આ શું કહેવાય? સમપ્રમાણમાં છે. સમપ્રમાણમાં છે. ઓકે, આ પૂરું થઈ ગયું. ચલો બીજો દાખલો જોઈએ આપણે. અહીં ઊભી લીટી દોરી દઉં. ચલો બીજો, એક્સ ભાગ્યા વાય. તો જો પહેલું કેટલું છે? 6 ભાગ્યા 15, પછી 7 ભાગ્યા 21, પછી 10 ભાગ્યા 40, પછી 11 ભાગ્યા 55, 13 ભાગ્યા 26, અને છેલ્લું છે 17 ભાગ્યા 51. ઓકે, હવે આપણે જોઈએ, ખબર પડી જશે છે કે નથી. અહીં જુઓ, 6 છે એટલે 3 દુ 6, 15 છે એટલે 3 પંચો 15, 3 3 ગયા, ઉપર 2 નીચે 5. અહીં જોઈએ 7 એકા 7, 7 તરી 21, 7 7 ગયા, ઉપર 1 નીચે 3. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, પહેલામાં 2 ભાગ્યા 5 અને 1 ભાગ્યા 3 અલગ આવ્યા એટલે જવાબ તો મળી ગયો, પ્રમાણમાં નથી. પણ આપણે દાખલો ગણવો પડે. 10 એકા 10, 10 ચોક 40, 10 10 ઉડી ગયા, 1 ભાગ્યા 4. 11 એકા 11, 11 પંચો 55, 11 11 ઉડી ગયા એટલે 1 ભાગ્યા 5. 13 એકા 13, 13 દુ 26, 13 13 ગયા, ઉપર 1 ભાગ્યા 2. 17, 17 એકા 17, 17 તરી 51, 17 17 ગયા, 1 ભાગ્યા 3. અહીં જુઓ તો બધી જ રકમો અલગ છે, તો એનો મતલબ શું છે? સમપ્રમાણમાં નથી. સમપ્રમાણમાં નથી. ઓકે, ચલો 2 પૂરા થયા. ત્રીજો લઈએ. એક્સ ભાગ્યા વાય બરાબર, એક તો 12 ભાગ્યા 18, પછી 16 ભાગ્યા 24, 20 ભાગ્યા 30, 24 ભાગ્યા 36, 30 ભાગ્યા 45, અને 32 ભાગ્યા 48. ઓકે, આટલું છે. હવે આપણે ગણવાનો ટ્રાય કરીએ, શું જવાબ આવે છે આપણને ખ્યાલ આવી જશે. હવે આ બંને કોમન કયા આવ્યું? તો 6 દુ 12, 6 તરી 18, 6 6 ગયા, 2 ભાગ્યા 3,
8 દુ 16, 8 તરી 24, 8 8 ગયા, આ એ 2/3, અહીં 20 છે એટલે 10 દુ 20, 10 તરી 30, 10 10 ગયા, ઉપર 2 નીચે 3, અહીં 24 છે તો 12 દુ 24, 12 તરી 36. આવા ભાગ પાડતા ક્યારે આવડશે? તો તમને જ્યારે ઘડિયા આવડતા હશે ત્યારે. 15 દુ 30, 15 તરી 45, આ એ 2/3, અહીં 16 દુ 32, 16 તરી 48, 16 16 ગયા 2/3. અહીં જુઓ તો બધા જ 2/3 છે, તો અહીં શું કરવાનું? ધેરફોર સમપ્રમાણમાં છે. ઓકે, ચલો બીજો જોઈએ, ચોથો. x ભાગ્યા y બરાબર 30/40, 40/30, 60/40, 40/60, 25/50, 50/25. ઓકે, ચલો જોઈએ શું કહે છે. અહીં કયા આવશે? 10 તરી 30, 10 ચોક 40, 10 10 ઉડી ગયા, 3/4. અહીં 10 ચોક 40, 10 તરી 30, 10 10 ઉડી ગયા, 4/3. જો 3/4 અને 4/3 એટલે જવાબ આપણને મળી ગયો નથી, બરાબર? પણ ગણીએ હવે. 20 તરી 60, 20 દુ 40, 20 20 ગયા, 3/2, 20 દુ 40, 20 તરી 60, 20 20 ગયા, ઉપર 2/3, 25 એકા 25, 25 દુ 50, 25 25 ગયા 1/2, 25 દુ 50, 25 એકા 25, 25 25 ગયા 2/2. બધા અલગ અલગ આવે છે એટલે અહીં લખી દેવાનું સમપ્રમાણમાં નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ. 5મો અને છેલ્લો દાખલો છે તમારો સ્વાધ્યાય 11.1નો. ચલો અહીં લખીએ. x ભાગ્યા y બરાબર 21/28, પછી 24/32, પછી 30/40, પછી 36/48, પછી 45/60 અને પછી 60/80. ઓકે, લખી ગયા ભાગ પાડીએ. તમારે એવું શોધવાનું કે આ બંને રકમ એક જ ઘડિયામાં આવવી જોઈએ. તો ક્યારે આવડે? ઘડિયા આવડી એટલે 7 તરી 21, 7 ચોક 28, 7 7 ગયા, ઉપર 3 વધ્યા, નીચે 4. 8 તરી 24, 8 ચોક 32, 8 8 ગયા, અહીં એ 3/4. અહીં તો ઈજી છે. 10 તરી 30, 10 ચોક 40, 10 10 ગયા, ઉપર 3 નીચે 4. અહીં જોઈએ તો 12 તરી 36, 12 ચોક 48, 12 12 ગયા એટલે ઉપર 3 નીચે 4. 15 તરી 45, 20 તરી 60, 3 નો હજી તો 3 3 ગયા, હજી ઉડશી. 3 પંચો 15, 5 ચોક 20. આવું બીજા ભાગ પડે તો ચિંતા કરવાની નહીં, છેલ્લે તો જે ઉડતા હોય એ ઉડાડી જવાના. અહીં જુઓ તો 20 તરી 60, 20 ચોક 80, 20 ગયા 20 ગયા, ઉપર 3 નીચે 4. તમે બધા જુઓ 3/4, 3/4, 3/4, 3/4, 3/4 ને 3/4. તો અહીં લખી દેવાનું ધેરફોર સમપ્રમાણમાં છે. અહીં તમારો સ્વાધ્યાય 11.1 પૂરો થયો.